म्यूजिक। मारी माता नहा ये मारी माता ना पगला जा जा जाए हे मारी माता ની કોઈ દી વાત ના થાય બંધ હેડે માના દીવા થાય જીવનમાં અજવાળા થાય। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। तो हेलो मित्रों, जो તમે ડેમો વિડીયો જોયો હોય, જો એવું પ્રકારનું સ્ટેટસ બનાવવા માંગતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બે નોટિફિકેશન ઓન કરો। તો આપણે અલાઇક મોશન એપ્લિકેશનની જરૂર પડશે અને આપણા વિડીયો એડિટિંગ આપણે કમિંગ સૂન દશામાનું સ્ટેટસ બનાવવાનું શીખવાનું છે। તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપણે વ્યૂ બહુ ઓછા આવે છે તો પૂરો વિડીયો જોજો। તો આપણે એડિટિંગ સ્ટાર્ટ કરીએ। પહેલાં આપણે અલાઇક મોશન એપ્લિકેશન ઓપન કરવાની રહેશે અને આવા પ્રકારના બે પ્રોજેક્ટ દેખાતા હશે। તો પહેલાં આપણે પ્રોજેક્ટ આના ઉપર ક્લિક કરવાનું રહેશે। આ પ્રોજેક્ટ ઉપર ક્લિક કર્યા બાદ प्लस वाला आइकन पर क्लिक करवाने जैसे क्लिक કર્યા बाद सिलेक्ट ऑल लेयर पर क्लिक करवाने जैसे કર્યા बाद પાછું પ્લસ ઉપર ક્લિક કરવાનું રહેશે અને આપણે 3 કોપી લેયર કરવાનું રહેશે। કોપી કર્યા बाद બેક આવવાનું રહેશે। બેક આવ્યા बाद આપણે બીજા પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા बाद પાછું પ્લસના આઇકન ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા बाद પેસ્ટ લેયર્સ ઉપર ક્લિક કરવાનું રહેશે। પેસ્ટ કર્યા बाद આપણે જે ત્રીજા નંબરનો ફોટો છે એને આપણે થોડું સ્ક્રોલ ડાઉન કરવાનું રહેશે। મ્યુઝિકની ઉપર રાખવાનું રહેશે। એવી કરીને આ ગ્રુપને પણ નીચે ખેંચવાનું રહેશે, એને પણ ફોટાની ઉપર રાખવાનું રહેશે। આ પીએનજીને પણ ખેંચવાનું રહેશે। તો આપણું રેડીમેડ થઈ ગયું છે। તો 3 ફોટાને આપણે રેડી થઈ ગયું છે। તો આપણે થોડુંક 10.41 ઉપર આવી જવાનું રહેશે અને આપણે એક પીએનજી એડ કરવાની છે। તે પીએનજીની લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। તો પીએનજીને એડ કરવાની રહેશે અને થોડુંક સ્ક્રોલ ડાઉન કરીને નીચે આવી જવાનું રહેશે અને ફોટાને છેક સુધી ખેંચી લેવાનું રહેશે। કર્યા બાદ પ્રોજેક્ટ આપણો રેડી છે। થોડું હજુ આપણે ઇફેક્ટ મારી લઈએ તો ઇફેક્ટની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। વિડીયોની ઉપર ક્લિક કરવાનું રહેશે, ફૂલ કોમ્પ્રેસ ઉપર ક્લિક કરવાનું રહેશે। બરાબર થોડુંક એ કરીએ તો એડજસ્ટ થઈ જાય વિડીયો। વિડીયો પર ક્લિક કરવાનું રહેશે અને બ્રાઇટનેસ એન્ડ ઓપિકેશન એના પર ક્લિક કરવાનું રહેશે। લાઇટ પર જવાનું રહેશે, સ્ક્રીન કરી લેવાનું રહેશે। મ્યુઝિક હોય તો આપણે ઓફ કરી લઈએ। થોડુંક સ્ક્રોલ ડાઉન કરીએ અને વિડીયોને કટ કરવાનું રહેશે। કટ કર્યા બાદ પાછું આપણે બધું રેડી થઈ ગયું છે। તો આપણે થોડુંક લોગોમાં જઈએ। તમારો લોગો એડ કરવો હોય તો તમારી જાતે એડ કરી શકો છો। હું થોડુંક લોગો લગાવી દઉં। મારો લોગો છે હું થોડુંક એડજસ્ટ કરી દઉં। થઈ ગયો છે, થોડુંક કટ કરી દઉં તો આપણો વિડીયો રેડી થઈ ગયો છે। એક્સપોર્ટ કરતો તો બધાને આવડતું હોય।